गुजरात के वडोदरा में समा तालाब निकट नए फ्लाईओवर ब्रिज की डिजाइन में बदलाव के साथ ब्रिज की कीमत दुगनी हो गई है। वडोदरा के समा तालाब निकट नया फ्लाईओवर ब्रिज बनाने का कॉन्ट्रैक्ट 56.56 करोड़ में दिया गया है, लेकिन स्थायी समिति में अनुमति के बाद ब्रिज की डिजाइन में बदलाव के साथ ब्रिज अब 120 करोड़ में बनने जा रहा है। स्थायी समिति में यह प्रस्ताव रखे जाने पर स्थायी समिति के सदस्य नितिन डोंगा, डॉक्टर राजेश शाह, जागृति काका और हेमिशा ठक्कर मौके पर पहुंचे और अधिकारियों के साथ ब्रिज के डिजाइन पर चर्चा करने के बाद नया ब्रिज बनने पर उर्मी ब्रिज कमजोर होने की संभावना जताई। અમારે સ્થાયીનો જે એજન્ડા આવ્યો એમાં જે ઉર્મી 4 રસ્તાવાળો બ્રિજ છે એ ઉર્મી બ્રિજ તોડી અને આગળ નવો બ્રિજ બનાવો આખી લંબાઈવાળો એના માટે અધિકારીને બોલાવ્યા હતા કે આ બ્રિજ લંબાવવાની જરૂર શું પડે અને લંબાવવાથી શું ફાયદો થશે અને જૂની ડિઝાઇન બનાવવાથી શું નુકસાન થશે। તો અધિકારીઓનું બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ જૂની ડિઝાઇન પ્રમાણે કરીશું તો નુકસાન કોઈ પણ જાતનું છે નહીં, પરંતુ જો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે તો એક તો આ ઉર્મીનો જે બ્રિજ છે નબળો પડશે, સાથે સાથે 70 કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે। ત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે કે આમાં આ બ્રિજમાં કઈ ડિઝાઇનથી આપણને કયો પબ્લિકને કેટલો લાભ મળી શકે અને આગળના ટાઈમ પર કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ના ઊભી થાય એના માટે પણ પગલાં લેવા માટે પણ અને એના માટે સ્ટડી કરી રહ્યા છે અને નિરીક્ષણમાં અમે લોકો જે પણ આવનારી સ્થાયી સમિતિમાં સંકલનમાં નક્કી કરીશું કે આ નવી ડિઝાઇન પ્રમાણે કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવો છે। એના માટે આગામી જે શુક્રવારે સ્થાયી સમિતિ છે એમાં સંકલન કરીને અમે એ અત્યારે જે દરખાસ્ત આવી છે એમાં અમુક વધારે થઈ રહ્યા છે, 50-60 કરોડ વધારે ખર્ચ થઈ રહ્યો છે, પણ હજુ અમે લોકો નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું વડોદરા શહેરના મહાનગરપાલિકાની તિજોરીને ઓછામાં ઓછા ખર્ચમાં અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને આપી શકીએ એના માટેનો પ્રયત્ન અમારો રહે। अब इस मामले आने वाली स्थायी और संकलन की बैठक में मामला गरमा सकता है। इस मामले सामाजिक कार्यकर्ता अतुल गामेची ने कॉन्ट्रैक्टर को फायदा करने के लिए ब्रिज की डिजाइन बदली जा रही होने के आरोप लगाए। बाइट। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી તરફ પ્રયાણ જ્યારે કરી રહ્યું છે ત્યારે વિવિધ જગ્યાએ બ્રિજો બની રહ્યા છે। વડોદરા શહેરના સમા તળાવ પાસે હાલ એક બ્રિજ બનવાનો હતો જે 56 કરોડના ખર્ચે બનાવવાનો હતો, પરંતુ જોવા જઈએ તો રાતોરાત 56 કરોડનો જે બ્રિજ હતો એને 120 કરોડમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ બ્રિજને લાંબો કરવાનો પ્રયાસ ક્યાંક કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો ક્યાંક એવું લાગ્યું છે કે કોઈને ફાયદો કરાવવા યા તો ભાજપમાં બેઠેલા જે સત્તાધીશો છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવા માટે આ 120 કરોડનો બ્રિજ મંજૂર કરવાની ચર્ચા વિચારણા ચાલી છે, ત્યારે એમાં સખ્ત વિરોધ કર્યા છે। બ્રિજ છે તે જૂની ડિઝાઇન હતી, એ જૂની ડિઝાઇનમાં જ બ્રિજ બનાવવા જેથી કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચે, ખોટો મોટો ખર્ચો કરીને જનતાના રૂપિયા વેડફવાનો પ્રયાસ બંધ કરે અને જે રીતના ફાયદાની વાત છે એ ફાયદો કોઈને કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા આ કાર્યક્રમ જે ગોઠવ્યો છે એને રદ કરે તેવી અમારી માંગ છે।